મિત્રો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આજે ઘણા દિવસે વ્લોગ મૂકી રહ્યો છું. હમણાં કેદુનો વ્લોગ મૂક્યો છે નહીં, પણ આજે ખૂબ જ આનંદ છે કે આજે વ્લોગ એક સરસ મજાનો એટલે કે બગદાણા બજરંગદાસ બાપાના તમને દર્શન કરાવવા છે. અને આજે હું આવ્યો છું બગદાણાની બાજુમાં રામા મંડળ રમવા માટે. અને મારો ખાસ મિત્ર એવો જીગરજાન મારો જીગો આજે મારો જીગો ભાઈબંધ, મારો મિત્ર, મારો ભાઈ આજે મને મૂકવા આવ્યો છે. અને એના લીધે આજે મારે બજરંગદાસ બાપાના દર્શન થયા છે. તો બગદાણા હું આવ્યો છું, બગદાણા બજરંગદાસ બાપુના. તો આપ સર્વે જાણો છો કે જગ પ્રખ્યાત એવા બજરંગદાસ બાપુના સાનિધ્યમાં અને એની બાજુમાં આજ રમવાનું છે, એટલે ખૂબ જ આનંદ છે બાપા હો. હા, તો મિત્રો જો અત્યારે અમે જઈ રહ્યા છીએ બાપાના કરવા માટે. તો આ જો બોલો બજરંગદાસ બાપુની જય. આ છે બાપાનો મેઇન ગેટ. અહીંયા આપણે ચંપલ ઉતારી જીગા તું બે શબ્દ કે ભાઈ. અમને મૂકવા આવ્યો છે, મને ખૂબ આનંદ છે. જય માતાજી, બાપા સીતારામ. અત્યારે જો હું ને કિશનભાઈ બગદાણામાં આવ્યા છીએ, તો બધાને અમારા બાપા સીતારામ. અને તમે પણ આ વિડીયો જોવાનું ભૂલતા નહીં, અને તમે પણ દર્શન અમારી હારે કરી લેજો, પણ કરવા દે તો અંદર હો. હા, જો આ છે બાપાનો મેઇન ગેટ, બજરંગદાસ બાપાનો બગદાણાનો મેઇન ગેટ છે. બાપા સીતારામ લખેલું છે. આ છે બાપાનું મંદિર, બાપાનો ફૂલ સાનિધ્ય આપ જોઈ રહ્યા છો. શ્રદ્ધાળુઓ ઘણા બધા આવેલા છે અહીંયા બાપાનું. બજરંગદાસ બાપાના દર્શન તમને કરાવું છું. સામે બજરંગદાસ બાપાના. આખું બગદાણા અંદર તો છે, કદાચ દર્શન કરવા દે તો ઠીક છે, અહીંથી બગદાણાના દર્શન કરશું આપણે. તો મિત્રો તો પ્રેમથી એકવાર બાપા સીતારામની કોમેન્ટ કરી નાખજો. બજરંગદાસ બાપાના સાનિધ્યમાં અત્યારે ઉભેલા છીએ અને બાપાના દર્શન અત્યારે થઈ રહ્યા છે. આ કેવું એનું ગ્રાઉન્ડ છે જ્યાં હરિહરની હાકલ પડતી હોય. તમે બોલો. તો આ છે બાપાનું સાનિધ્યમાં આજે ખૂબ આનંદ થાય છે. બજરંગદાસ બાપાના સાનિધ્યમાં ઊભો છું. તો પ્રેમથી એકવાર બોલો બાપા સીતારામ, બધાને બાપા સીતારામ. અને આ ગ્રાઉન્ડ છે, અંદર દર્શન કરવા દેશે તો અંદર તમને કરાવીશ. સામે બાપાનું સાનિધ્ય છે, બજરંગદાસ બાપાનું આપ જોઈ રહ્યા છો. ખૂબ આનંદ થાય છે. બજરંગદાસ બાપાના ઓટલે, બજરંગદાસ બાપાનો ગઢડાની નીચે